નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 ને લઈને મોટી અપડેટ આવી રહી છે। આની અંદર તમારી સ્કોલરશિપ ક્યારે આવશે એના વિશે સાથે જે છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 ના મૂળની ફોર્મ જે છે ઓલરેડી બધાના ભરાઈ ચૂક્યા છે, પરંતુ જેમને ભરાવાનું બાકી છે એમના માટે આ સમાચાર આવી રહ્યા છે કે હવે ડેટો એક્સટેન્ડ કરવામાં આવી છે। આની અંદર બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ડેટ એક્સટેન્ડ કરવામાં આવી છે। તો આજે આપણે વિડીયોમાં આની સંપૂર્ણ ચર્ચા કરીશું કે ક્યાં સુધી તમે હવે આનું ફોર્મ ફિલ કરી શકશો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો જે છે એ વધારી દેવામાં આવી છે। પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025 ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે SC, ST, OBC અને EWSના વિદ્યાર્થીઓ માટે। તો ફિલિંગ BCK 81C રીઓપન યુનિવર્સિટી સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2024-25 માટે જે છે એ ફરીથી ઓપન કરી દેવામાં આવ્યું છે। જેમણે 23-24 માટે પણ ફોર્મ ફિલ કરવાનું બાકી હોય એ પણ 30/1/2025 સુધી જે છે આ ફોર્મ ફિલ કરી શકશે। અને જે ઓપન કરવામાં આવ્યું છે 20/1/2025થી મીન્સ જેમને 2023-24ની સ્કોલરશિપ બાકી છે એ આ ફરીથી આની અંદર સુધારા વધારા અને નવું ફોર્મ જે છે ફિલ કરી શકે છે। ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2024-25 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર ST સ્ટુડન્ટ માટે સ્પેસિફિક રીઓપન કરવામાં આવ્યું છે, જે 26/12/2024થી લઈને 26/1/2025 એટલે કે 1 મહિના માટે આ ફોર્મ જે છે એ રીઓપન કરી દેવામાં આવ્યું છે। અને કે સ્કોલરશિપ ક્યારે આવશે તો હજુ બહુ બધા વિદ્યાર્થીઓને ફોર્મ ફિલ કરવાના બાકી છે, એ ફોર્મ ફિલ કરી લે। અને જો તમે અપ્રુવડ બાય ઓથોરિટી હોય તો તમારી જે છે સ્કોલરશિપ જે છે 1 મહિનાની અંદર આવી જશે। બહુ બધા વિદ્યાર્થીની જે છે સ્કોલરશિપ આવવાનું શરૂ પણ થઈ ગયું છે। બહુ બધા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં પણ જણાવે છે કે એમની સ્કોલરશિપ આવી ગઈ છે। ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2024-25 ઇઝ ઓપન જે છે એ થયું હતું 10/10 થી 10/12, પરંતુ હવે એમનું ફરીથી જે છે એ ઓપન કરવામાં આવ્યું નથી। તો મેઇન 2 માટે આ જે છે ફોર્મ રીઓપન કરી દેવામાં આવે છે। BCK 81C ઓપન યુનિવર્સિટી સ્કોલરશિપ ફોર્મ માટે જે છે 2023-24ના જેમને બાકી હોય એમના માટે 30/1/2025 સુધી અને STના વિદ્યાર્થીઓ માટે 26/1/2025 સુધી આ ફોર્મ ફિલ કરી દેવામાં આવ્યા છે। તો આ વિડીયોને શેર કરો જેથી જેમને ફોર્મ ફિલ કરવાનું બાકી હોય એ ફોર્મ ફિલ કરી લે અને સ્કોલરશિપ જેમને ફોર્મ કમ્પ્લીટ ફિલ કર્યું છે એમને ચોક્કસપણે જો સ્કોલરશિપ જે છે એમના અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।